નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટ જોવા માટે। આ વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ છે રાણીની વાવ, જેને રાણકી વાવના નામથી પણ ઓળખીએ છીએ મિત્રો આપણે, જે પાટણ શહેરથી 3 કિલોમીટરના અંતરે આવેલી છે। આ રાણીની વાવ પ્રેમનું પ્રતીક છે, જેમણે એમના પતિની યાદમાં બનાવેલી હતી। અત્યારે હાલમાં સોની નોટ ઉપર તેમની છાપ પણ છે રાણીની વાવની। મિત્રો, અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે તમારા સાથી મિત્રોને વોટ્સઅપમાં વિડીયો શેર કરતા રહેજો। તમે મિત્રો સામે જે જોઈ રહ્યા છો તે ટિકિટ બારી છે। અહીં ભારતીયો માટે 40 રૂપિયા ટિકિટ છે અને વિદેશીઓ માટે 600 રૂપિયા ટિકિટ છે। મિત્રો, આ છે રાણકી વાવનો ગાર્ડન ને ચાલીને જવા માટે સરસ મજાનો એવો રેડ ગ્રેનાઇટથી સરસ મજાનો એવો રસ્તો ચારે બાજુ બનાવવામાં આવેલા છે મિત્રો। અહીં મિત્ર રાણી વાવનો ઇતિહાસ લખેલો છે, જે અલગ અલગ લેંગ્વેજમાં લખેલો છે મિત્રો। ગુજરાતીમાં લખેલો છે, હિન્દીમાં લખેલો છે અને ઇંગ્લિશમાં પણ લખેલો છે મિત્રો। આ છે મિત્ર રાણીના વાવનું સરસ મજાના એવા મેદાન, અને એમાં સરસ મજાનું ગાર્ડનિંગ કરવામાં આવેલું છે। સરસ મજાના એવો ફૂલઝાડો પણ વાવવામાં આવેલા છે। આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ તમને જોવા મળે છે, જ્યાં અનેક પક્ષીઓ અને પંખીઓ પણ રહે છે। મિત્રો, હજી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે। સાથે સાથે તમારા સાથી મિત્રો સાથે વોટ્સઅપમાં વિડીયો શેર કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો મિત્રો। તો ચાલો મિત્રો, હવે આપણે રાણી વાવ વિશે પણ થોડું જાણી લઈએ અને રાણી વાવના ઇતિહાસ વિશે પણ તમને લોકોને માહિતી આપી દઈએ મિત્રો। આ ભવ્ય વાવ 11મી સદીના અંતિમ ચરણના રાજા ભીમદેવ પ્રથમ ની રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હોય એવું માનવામાં આવે છે। ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજના વંશજ હતા। મિત્રો, પૂર્વ અને પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવના કૂવો પશ્ચિમ છેડા પર આવેલો છે। આ વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતા તેની સુંદર કોતરણીમાં દેખાય છે મિત્રો, જેમાં ભગવાન વિષ્ણુની મુદ્રાઓ, ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેર, લક્ષ્મીનારાયણ, અષ્ટદીપ કલા આવી સરસ મજાની અને સુંદર કોતરણી દેખાય છે મિત્રો। મિત્ર, એ સમયમાં સંસાધનો ન હોવા છતાં પણ સરસ મજાની એવી સુંદર કોતરણીઓ તમે જોઈ શકો છો। મિત્રો, આ વાવની લંબાઈ 64 મીટર છે, વાવની પહોળાઈ 20 મીટર છે અને ઊંડાઈ 27 મીટર છે। આ વાવ 7 માળની છે। સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતીય પુરાતન સંરક્ષણ વિભાગના હસ્તક રાણીની વાવની રાષ્ટ્રીય મહત્વનું રક્ષિત સ્મારક જાહેર કરાયું હતું। આ રાણીની વાવને વર્ષ 2014માં તેના વિશ્વ વિરાસતમાં સામેલ કરવામાં આવેલી છે મિત્રો। સદીઓ સુધી આ વાવ જમીનમાં દટાઈ ગયેલી હતી। સન 1958માં ભારતીય પુરાતન સંરક્ષણ વિભાગે આ જગ્યાએ ખોદકામ કર્યું અને વાવને તેમાંથી બહાર કાઢી। તેમના સતત પ્રયત્નોથી તેના મૂળ રૂપમાં ઉજાગર કરવામાં આવી છે મિત્રો। ભારતના બધી વાવમાંથી સર્વશ્રેષ્ઠ વાવ માનવામાં આવે છે। ભારતીય પુરાતન વિભાગે આ વાવને સર્વશ્રેષ્ઠ જાહેર કરેલી છે। જેમને વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરવામાં આવેલી છે। વિશ્વમાં આની જેવી બીજી કંઈ વાવ નથી।
મિત્રો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સાથે સાથે તમારા સાથી મિત્રોને વોટ્સઅપમાં આ વિડીયો શેર કરતા રહેજો મિત્રો. મિત્ર 2011ના ભૂકંપ પછી અહીંથી આગળ જવા દેતા નથી, કારણ કે અહીં થોડીક વાવ ડેમેજ થઈ ગયેલી છે, એટલે મિત્રો અહીં લગી જોવા દે છે. મિત્ર આ ટાઈપની શૈલીનો હતો રાણીની વાવનો કૂવો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય ભારત.